હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોવાનું છે એક્સેલમાં ટેક્સ્ટ ઓપ્શન જે આપ્યું છે એમાં લેન, મિડ, રિપીટ અને ટ્રીમ. બ્લેન્ક સેલ પર ક્લિક કરવાનું છે, ટેક્સ્ટમાં જવાનું છે, લેન પર ક્લિક કરવાનું છે, ટેક્સ્ટ એટલે મહેન્દ્રસિંહ ધોની નામ છે એને ક્લિક કરવાનું અને ઓકે કરી લેવાનું છે. એટલે શું કહે છે કે 20 કેરેક્ટર છે, MAHENDRA સ્પેસ સાથે કાઉન્ટ કરીને 20 કેરેક્ટર આવી જશે એટલે મીન્સ કે લેન. ત્યારબાદ છે મિડ, ટેક્સ્ટમાં જવાનું છે, મિડ પર ક્લિક કરવાનું છે, ટેક્સ્ટમાં મહેન્દ્રસિંહ ધોની સિલેક્ટ કરી લેવાનું છે, મિડલ થી તમારે કેરેક્ટર લેવાનું છે 2 થી 5 સુધી લેવાનું છે. ઓકે કરશો તો જો 2 એટલે એ થી આવશે અને ડી સુધી એટલે 1 2 3 4 5 5 કેરેક્ટર 2 થી 5 કેરેક્ટર સુધી આવી જશે. ત્યારબાદ છે રિપીટ, મીન્સ કે બ્લેન્ક સેલ પર ક્લિક કર્યા પછી ટેક્સ્ટમાં જવાનું, મહેન્દ્રસિંહ ધોનીને સિલેક્ટ કરી લેવાનું, નંબર ટાઈમ્સ કે કેટલી વખત રિપીટ કરવું છે 2 ટાઈમ્સ. ઓકે તો 2 ટાઈમ લઈ લેવાનું, ઓકે કરી લેવાનું તો 2 ટાઈમ્સ આવી જશે. અહીંયા ધારો કે મેં અહીંયા લખી દેવું એપલ, આટલું બધું સ્પેસ આપી દીધું છે. હવે બ્લેન્ક સેલ પર ક્લિક કરવાનું, ટેક્સ્ટમાં જવાનું અને ટ્રીમ પર ક્લિક કરીને ટેક્સ્ટને સિલેક્ટ કરી લેવાનું અને ઓકે કરી લેવાનું. જે પણ વધારે સ્પેસ હશે એને કટ કરીને આવી જશે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં જોયું લેન, મિડ, રિપીટ અને ટ્રીમ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.